આમ તો ગુજરાતના મોરબીના જેતપર ગામમાં આંદોલન ચાલી રહ્યું છે, પણ તેની જે ગરમાહટ છે, તેની આંચ છે અથવા તો તેની ઝાડ છે તે ગાંધીનગરથી લઈને છેક દિલ્હી સુધી પહોંચી રહી છે. દિલ્હીના પાટીદાર આગેવાન છે અશ્વિન સાકરસિરિયા. તેઓ માને છે કે જે રીતે આંદોલન તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ખાસ કરીને તેઓએ જે નિલેશ એરવાડિયા છે તેના ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. એ સિવાય તેઓએ આંદોલન તોડવાથી લઈને તમામ બાબતે પોતાની વાત મૂકી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અશ્વિન સાકરસિરિયા. તે પાટીદાર આગેવાન પણ છે અને પાટીદાર અનામત આંદોલન સાથે પણ જોડાયા છે. અને મહત્વની વાત એ છે કે પાટીદારોને ઓબીસીમાં દરજ્જો મળે તેના માટેના અભિયાન પણ ચલાવે છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. નમસ્તે મિત્રો, હું છું અશ્વિન સાકરસિરિયા અને આજે આપણે એક વિષય ઉપર બીજા કોઈને જ ન કહીએ કે પણ એક પાટીદારના દીકરા તરીકે હું મારા સમાજને તો કહી શકું કે આપણે અત્યાર સુધી જે પણ આંદોલન થયા, કોઈ પણ સમાજના આંદોલન થયા, એમાંથી કોઈને કોઈ લીડર નીકળ્યા છે. જેમ કે દારૂ અલ્પેશ ઠાકોર છે, એ અલગ મૂવમેન્ટમાંથી આવ્યા. જિગ્નેશ મેવાણી અલગ મૂવમેન્ટમાંથી રાજનીતિમાં આવ્યો. હાર્દિક પટેલ છે એ અલગ મૂવમેન્ટના એક લીડર. દરેક આંદોલને એક લીડર આપ્યા છે અને એ આંદોલનની માગણીઓ અને એ લોકો સરકાર સાથે જે વાટાઘાટો કરી છે એના અનુસંધાને જે પણ નિર્ણયો લેવાયા, પ્રજાના હિતની અંદર જે નિર્ણયો આવ્યા, એને લઈને આવનારા દિવસોમાં એ લોકો કોઈને કોઈ લીડિંગ રોલમાં આપણે જોવા મળ્યા છે. અમારે દિલ્હીમાં માની લો પેલો કોકરાજ જનતા પાર્ટીનો બાપ હોય એવો અરવિંદ કેજરીવાલ આંદોલનમાંથી જ આવેલો છે. એના ઓલા અમુક મૂળિયા રહી ગયા હતા, એ અત્યારે ગુજરાતમાં કુદાકૂદ કરે છે. પણ ગુજરાતમાં અત્યારે ખેડૂત આંદોલનની અંદર એવો એક ફ્રોડ માણસ, એવો એક ચીટર માણસ, એના વિશે તમારું ધ્યાન દોરવા માટે મિત્રો આજે હું તમારી વચ્ચે આ વિડીયોના માધ્યમથી આવ્યો છું. મિત્રો, જે વ્યક્તિ પોતાના સંતાનોના પૈસા ઉઘરાવતો હોય, એના નામે જો એને પૈસા મૂક્યા ન હોય, એ વ્યક્તિ અત્યારે એમ કહે છે કે સરકાર હારે વાતચીત કરવા માટેના 2 કરોડ રૂપિયા અને એની ઓફરો થઈ છે. એની પાછળ હવે ખોટો હોય ને તો એ પછી એફએસએલની તપાસની ડિમાન્ડ કેમ નથી કરતો? પણ મિત્રો, ખેડૂતોને એક થાંભલાના 18 લાખ રૂપિયા જ્યારે સરકારે બહુ સારો નિર્ણય કર્યો હોય અને એ 90% જે નિર્ણય છે ખેડૂતોના પક્ષમાં છે, આવા નિર્ણયને અગેન્સ્ટ જઈને પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે જે ખેડૂતોને ગુમરાહ કરે છે અને અન્ય લોકોને પણ ગુમરાહ કરે છે અને પાટીદાર સમાજને ગુમરાહ કરે છે. પણ આ મોરબીના પટેલો નથી જાણતા કે જેણે પોતાના સંતાનોને પૈસા લગાડ્યા હોય સામાજિક વિષયને અંદર, એમાંય ડિમાન્ડ કરી હોય 2-5 કરોડ રૂપિયાની, એ વ્યક્તિ અત્યારે આવી સુફિયાની વાતો કરે છે કે સરકાર હારે વાત કરવાના પૈસાની મેં વાત નથી કરીને, એ ખોટી વાતો છે. અને હવે જે સંતાનોને પાસે ઉઘરાણું કરી નાખતો હોય એ વ્યક્તિ આ આંદોલનની અંદર, અને અમને તો ખબર છે પાટીદાર આંદોલન વખતે આ બધું જે રહી ગયેલું અમુક રહ્યું ને, જેને પોતાના સ્વભાવ અને પોતાના કર્મોથી જે આગળ નથી આવ્યા, એ લોકો આવા નવા ગતકડા કરતા હોય. મિત્રો, આ જ વ્યક્તિ એક સમયે સિંગાપુરમાં ટેક્સી ડ્રાઈવર હતો અને 2008ની વાત કરું છું, 2007-8માં એ સિંગાપુરમાં ટેક્સી ડ્રાઈવર અને સિંગાપુરમાં બધાને લઈ જવા માટે પ્લેસમેન્ટને આ તે નોકરીઓ અપાવશું, આવા બધા કાવા દાવા કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે. આફ્રિકા હીરા ઘસવા માટે ગુજરાતથી સુરતમાં એણે ઓફિસ ખોલી હતી કાયદેસર, અને ગુજરાતના કારીગરોને આફ્રિકા હીરા ઘસાવશે, ત્યાં સેટ કરશે, સિંગાપુર લઈ જશે, આવા બધા પ્રલોભન દઈને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. આવું એ સમયના ન્યૂઝપેપરમાં હતું આ ખેડૂતના નામે. અત્યારે એ ખેડૂત બની ગયો છે. ત્યારે પ્લેસમેન્ટની એની ઓફિસ હતી, નોકરીઓ અપાવતો હતો, સિંગાપુર લઈ જતો હતો અને આફ્રિકા લઈ જતો હતો. એટલે કરોડોના ચૂના લગાવનારા આ વ્યક્તિને શું મોરબીના પટેલો નથી ઓળખતા? પણ મૌન છે. મૌન એટલા માટે છે કે જે અત્યારે કેવું છે, ઓલા પાટીદાર આંદોલન જેવું છે, ખેડૂતોના હિતમાં આવો નિર્ણય લેવાયા પછી તે આ હંકેલાવા નથી દેવું, આને ઊભું રાખવું છે. ઊભું રાખીને આ લોકો શું સાબિત કરવા માંગે છે ને
એ તો આપણને ખબર જ છે કે આને સાબિતી કાંઈ નથી કરવી. આને પૈસા સિવાય, આ પૈસા જ આનો પરમેશ્વર છે, અને ચીટિંગ કરે ગમે એ કરે, કોઈ પણ રીતે આ લોકોએ આ પૈસા માટે આંદોલનકારી બન્યા છે. એટલે આવા આંદોલનકારીઓથી ગુજરાતના ખેડૂતો ચેતે, અને આવા સારો નિર્ણય આવ્યો હોય કે 18 લાખ રૂપિયા એક થાંભલો તમારા ખેતરમાં આવ્યો હોય, અને 18 લાખ, અને જે તે વિસ્તારના અલગ અલગ બધા જિલ્લામાં જમીનના ભાવ સરખા ન હોય, પણ દરેક જિલ્લામાં જ્યાં જ્યાં આ થાંભલાઓ વીજ પોલ આવે છે એને લઈને સરકારના બહુ ખેડૂતને હિતમાં જે નિર્ણય લેવાયો છે એ નિર્ણયને આ લોકો પાટે નથી ચડવા દેવો. બસ ઊભું રાખો, હળગતું રાખો, અને લોકોને ગુમરાહ કરો, ખેડૂતોને ગુમરાહ કરો. આ જ નીતિથી જે લોકો અત્યારે લડી રહ્યા છે ને, જેને કહેવાય ને કે 5% લોહી હોય ને તોય તે જીવતા રહેતા હોય, આવા સૂક્ષ્મ શક્તિ, એની દિવ્ય શક્તિ કહેવાય છે, જેની પાછળ કોઈ દેવી શક્તિ હોય ને એ જ આવી રીતના ભૂખ્યા રહીએ કે નહીંતર જો જેવા તેવા તો ક્યારના ઢળી ગયા હોય. પણ આ દેવી શક્તિના આધારે આ લોકોએ જે અત્યાર સુધી કાવા દાવા કરીને સમાજને બધાને ગુમરાહ કર્યો છે, અને જમીન મારી માં છે, જમીનનો કોઈ મોલ ન હોય. આપણે ખેડૂતના દીકરા તરીકે જમીનનો કોઈ મોલ જ ન હોય, માનો કોઈ મોલ ન હોય, પણ એ માને વેચનારા આપણે જ હતા બધા. નહીંતર તો એટલી બધી ફેક્ટરીઓ ક્યાંથી થાય? આ બધી ફેક્ટરીઓ જે લાગી છે, હું મારા જ ગામની વાત કરું, અમે ભૂલ કરી છે. અમે અહીંયા જીઆઈડીસી વાળાને જમીનો વેચી છે ને અત્યારે એનો ધુમાડો ખાઈ છે ને અત્યારે જીપીસીબીમાં ગુજરાત સરકારને બધાને અરજીઓ ઉપર અરજીઓ કરવી છે કે પોલ્યુશન ઘટે, પણ એ પોલ્યુશન ઘરે લાવ્યા આપણે જ તે પાછા. આ વેચી ત્યારે બધો ડોકો થયો ને. એની જેમ છે કે આ લોકો જે તમને તમારા મહેનત કરનારા ખેડૂતના હકના પૈસા જે સરકાર તરફથી મળવા પાત્ર છે, અને સરકાર સકારાત્મક આવી છે આમે, તોય આ બધા એમ જ કહે છે કે ભાઈ આને તો ઓલા જે રહ્યો ને, આ ભાઈને, આ ખેડૂત જે આ સિંગાપુર વાળો ખેડૂત રહ્યો ને, એ સિંગાપુરના ખેડૂતને તો એવું જ છે કે આ જીતુભાઈ વાઘાણી મારે ત્યાં હળ આંકી જાય ને, હર્ષંગભાઈ પાણી પાઈ જાય ને, ભૂપેન્દ્ર દાદા પાછું એ બધું હાથી ફેરવી દે ને, તો આ એનું બધું એના ફેવરમાં ગણાય એમ. એટલે આવા નિર્ણયો થયા પછી જો ખેડૂતોને ગુમરાહ કરતો હોય ને, તો મોરબીના પાટીદારો તમે તો આને ઓળખતા જ હશો, અને ન ઓળખતા હોય તો આની જાણ, આની પાછળ 2 જણા પૂછજો નજીકનાને કે આ હકીકતમાં આ ઉદયને કારણે સમાજ રોડે ચડશે, ખેડૂતો રોડે ચડશે. હવે જ્યારે આપણી સકારાત્મક વલણ સરકારનું આવી ગયું છે, તો એને આ વિષયને પાછો ટ્રેક ઉપરથી ઉતારવા માટે આ લોકો મથી રહ્યા છે. અને એટલો જ બધો દૂધે ધોયેલો હોય તે ફેશનની તપાસ કરી દે ને કે મેં પૈસા નથી માંગ્યા, પણ પકડાઈ ગયા ને એટલે આ બધાને પેટમાં દુખતું હોય. પછી તો હું કે હું હતો તો જ તે આંદોલન હતું, હું જેવો હટી ગયો, એટલે તું હતો એટલે જ આ બધું ઊભું હતું, નહીંતર તો ક્યારનું બધું રાગે જ પડી ગયું હતું. પણ આ લેભાગુ તત્વોથી બચવો અને ખેડૂતોને ગુમરાહ ન થાય, અને જે સરકારનો નિર્ણય છે એનું પ્રોપર અમલીકરણ થાય, અને જે પણ 10% જે ત્રુટીઓ રહી ગઈ હોય એ વાટાઘાટોથી એનું સોલ્યુશન આવે. પણ આનીથી સોલ્યુશન ન આવે. આને તો હું છે રોજ જાગીને આને તો હવે તમે જે કહો એમાં એને અવળું ઊભું રહેવું હોય કેજરીવાલ જેમ. એટલે એનો તો કોઈ તોડ જ નથી, અને આ ખેડૂતે નથી મિત્રો. આ સિંગાપુરનો ટેક્સી ડ્રાઈવર અત્યારે ખેડૂતના નામે માથે સફેદ કપડું પહેરીને બેઠો છે, દેખાતો એને સંધારામાં. એ વ્યક્તિને આ કરોડો રૂપિયાનું આફ્રિકા અને સિંગાપુરના નામે જે ચૂનો લગાડ્યો છે ને, એ મારી વાત ઉપર ભરોસો ન હોય તો કાંઈ નહીં. તમે સુરત જે રહેતા હોય ને, એ આપણે ત્યાં સ્કિનના ડૉક્ટર છે ને, ડૉક્ટર સખિયા, એમને પૂછી લેજો કે એમની સાથે બહુ મોટું ફ્રોડ કર્યું હતું. એમના ભાઈ સાથે, ડૉક્ટર સખિયાના ભાઈ સાથે આ કાળીદાસે બહુ મોટું ફ્રોડ કર્યું હતું, અને કેસો પણ થયેલા અને છાપાએ ચડેલા. પણ હવે સમય જતાં 2008ની ઘટના હતી એટલે બધા ભૂલી ગયા હોય. તમે આ ફરીવાર આ લેભાગુ તત્વોને ઓળખજો મિત્રો, અને જે સાચા લીડરો છે, સાચા ખેડૂત આગેવાનો છે, જે ગ્રાઉન્ડ ઝીરો પર પોતે ખેતી કરે છે, એ બધાને સાથે લઈને જે પણ ત્રુટીઓ હોય એનું સમાધાન લાવજો. અને આવા અસામાજિક તત્વોથી ગુજરાતના, ખાસ કરીને મારો પાટીદાર સમાજના ભાઈઓ અને ખેડૂત મિત્રો, આને ચેતજો, અને તમારા હકનું, તમારા નસીબમાં જે તમારી મહેનતનું છે એ આવા લોકોને કારણે ન જતું રહે, એના માટે તમારે જાગૃત થવું પડશે. અને તમે જાગૃત થઈને તમારા હકના નિર્ણયમાં તમે પોતે સંમલિત રહો, નહીં કે આવા
ચીટરિયાઓને આગળ કરીને તમે કોઈ પણ વિષયને ગેરમાર્ગે દોરતા હોય એને સપોર્ટ કરો મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય ભારત. અશ્વિન સાકર સિરિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.